હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમ. આજે આપણે જોઈશું જેને ખાધા વગર શિયાળાની સિઝન ફિક્કી ફિક્કી લાગે એવા મીઠા મીઠા ગાજરના હલવાની રેસીપી. તો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા લાલ ગાજર લઈ લીધા છે, જેની છાલ ઉતારીને સારી રીતે વોશ કરી લીધા છે. હવે એક છીણીની મદદથી ગાજરનું છીણ કરી લેવાનું છે. મેં અહીંયા મીડિયમ સાઇઝની છીણી યુઝ કરી છે. બધા ગાજરનું છીણ થઈ જાય એટલે મેં અહીંયા એક કડાઈમાં 2 ચમચી જેટલું દેશી ઘી એડ કર્યું છે, જેમાં બધા ગાજરના છીણને એડ કરી લેવાનું છે. હવે ગાજરના છીણને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ સુધી બરાબર શેકવાનું છે. હવે કઢાઈને કવર કરીને 2 થી 3 મિનિટ માટે ગાજરના છીણને થોડું સોફ્ટ થવા દઈશું. હવે એકવાર મિક્સચરને ફેરવી લઈશું અને મિલ્ક એડ કરી લઈશું. મેં અહીંયા 500 ગ્રામ ગાજર માટે 1 લીટર દૂધનો ઉપયોગ કરેલો છે. તમે દૂધની જગ્યાએ દૂધના માવાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે દૂધ અને ગાજરના છીણના મિક્સચરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જ્યાં સુધી દૂધ બળીને તેનું ટેક્સચર માવા જેવું ના બની જાય ત્યાં સુધી થોડી વારે મિક્સચરને ફેરવતા રહેવાનું છે, જેથી આપણા ગાજરના હલવાનું મિક્સચર કઢાઈને ચોંટે નહીં. હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ બળી ગયું છે અને ગાજરના છીણ સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીંયા 1 બાઉલ જેટલી શુગર એડ કરી છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમે શુગરનું પ્રમાણ તમારા ટેસ્ટના અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો. હવે જેમ જેમ શુગર મેલ્ટ થતી જશે તેમ આપણું ટેક્સચર ઢીલું થતું જશે અને 2 થી 3 મિનિટમાં જ આપણા ગાજરનું ટેક્સચર થોડું થીક થવા લાગશે. હવે આ સ્ટેજ પર જો તમને લાગે કે આપણું મિક્સચર કઢાઈને ચીપકે છે તો તમે 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં થોડું ઇલાયચીનો પાવડર અને થોડા કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લેવાના છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસને ઓફ કરી લેવાનું છે. હવે એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને આપણા હલવાને પ્લેટમાં લઈ લેવાનું છે. આપણા ગાજરના હલવાને પ્લેટમાં ઇવનલી ફેલાવી દેવાનું છે. હવે ઉપરથી મેં ગાર્નિશિંગ માટે કટ કરેલા થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે. હવે ગાજરના હલવાને ઠંડુ થવા દેવાનું છે. હવે આપણે ગાજરના હલવાને પીસીસમાં કટ કરી લઈશું. તો આપણો ગાજરનો હલવો સર્વ કરવા માટે રેડી છે. કમેન્ટમાં જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગી. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.